નમસ્કાર, નર્મદા સમાચાર સાથે હું છું દિગ્વિજય। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આમોદ રેવા સુગરના પટાંગણમાં વડાપ્રધાનના આગમન માટે સામિયાણું। નાયબ 5 મામલતદારને જનમેદનીના વ્યવસ્થાપનની જવાબદારી સોંપાઈ। જંબુસરમાં દેશના પહેલા બલ્ક ડ્રગ્સ પાર્કનું 10 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી કરશે ભૂમિપૂજન। અંકલેશ્વર એસટી ડેપોના 34 બસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફાળવી દેવાતા મુસાફરો હેરાન પરેશાન। કલાકો સુધી ડેપોમાં તપસ્યા કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો નજરે પડ્યા। ભરૂચમાં 45 લાખની લક્ઝરી બસની ચોરી। મક્તમપુર ડીડીઓ બંગલો સામે યુ ટર્નના કટ પાસે ડિવાઈડર સાથે ભટકાતા બસ ચોરીની હોવાનું માલુમ પડ્યું। સી ડિવિઝન પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો, અન્ય 2 ફરાર। ભરૂચમાં વડાપ્રધાનના આગમન અને માછીમાર સમાજ ભાજપના મોટા નેતા કલ્પસર અને મત્સ્ય વિભાગના અધિકારીઓને ઉઘાડા પાડશે। ભાડભૂત બેરેજ યોજનામાં 25,000 માછીમારો માટે વૈકલ્પિક રોજગારીની દરખાસ્તમાં 6 મહિનાથી વિલંબ। 3 વર્ષથી બેરેજમાં સહકાર આપતો સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ ફરી સંઘર્ષના માર્ગે। દેશના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના ભૂમિપૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 વર્ષ બાદ ભરૂચ આવી રહ્યા છે। સમારોહ સ્થળ આમોદની રેવા સુગર પટાંગણ ઉપર પસંદગી ઉતારવામાં આવી છે। જનમેદનીના વ્યવસ્થાપન પણ 5 નાયબ મામલતદારોને જવાબદારી સોંપવામાં આવી છે। જ્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ અને જાહેર સભાને લઈ 10 ઓક્ટોબરે એસટી વિભાગ પાસે 1300 બસની ફાળવણી પ્રાથમિક માંગણી કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બલ્ક ડ્રગ્સ પાર્કના ખાતમુહૂર્ત સાથે અન્ય પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરનાર છે। હાલ વહીવટીતંત્ર દ્વારા પીએમના આગમનને લઈ આયોજન તેમજ તૈયારીઓ માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં એસટી બસો ફાળવવામાં આવતા અંકલેશ્વર એસટી ડેપો ખાતે એસટી બસના અભાવે મુસાફરો હેરાન પરેશાન બન્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે, ત્યારે તેઓના કાર્યક્રમને લઈ એસટી વિભાગ દ્વારા રાજ્યભરમાંથી એસટી બસો વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ફાળવી દેવામાં આવી છે, જેને લઈ એસટી બસમાં મુસાફરી કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન બન્યા છે। ત્યારે અંકલેશ્વર એસટી ડેપો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં 34 એસટી બસો ફાળવવામાં આવી છે, જેને પગલે દેડિયાપાડા અને હાંસોદ તરફના રૂટ પર દોડતી બસોના અભાવે મુસાફરો સાથે વિદ્યાર્થીઓએ કલાકો સુધી બસની રાહ જોઈને એસટી ડેપો ખાતે તપસ્યા કરવાનો વારો આવ્યો છે। એસટી બસો સરકારી કાર્યક્રમમાં ફાળવી દેવાતા મુસાફરોમાં રોજ જોવા મળી રહ્યો છે। જે મોદી સાહેબના પ્રોગ્રામો ત્યાં સરકારી બસો અહીંયાથી જતી છે, લોકોને કેટલી તકલીફ પડે? હવે લોકોને જ તકલીફ છે ને। શું કહેવું સરકારને? શું કહેશે સરકારને? શું કહેવાનું? સરકાર ધ્યાન આપે ને પ્રજાને। અમે અહીં કેટલા સમયથી બેઠેલા છે, પણ બસ હજુ આવી નથી ને બધી બસો મોદીજીના પ્રોગ્રામમાં ગઈ છે, તે માટે અમારે વેઠવું પડે છે। 29/9/22ના રોજ ગુરુવાર 10 એક્સપ્રેસ શિડ્યુલ ચાલુ છે અને 17 લોકલ શિડ્યુલ ચાલુ છે અને મોદી સાહેબના પ્રોગ્રામમાં 34 ગાડી આપેલી છે। મુસાફરો માટે બીજી શું સુવિધા કરવામાં આવે? મુસાફરો માટે તો આ લોકલ બસ ચાલુ છે ને, 17 બસો ચાલુ છે। ભરૂચ શહેરના કોલેજ રોડ પર ઉદ્યોગનગરના કોમન પ્લોટ પાસે પાર્ક કરેલ 45 લાખની લક્ઝરી બસની ચોરી કરી ભાગવા જતો વાહન ચોર બસને અકસ્માત નડતા ઝડપાઈ ગયો હતો। ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જયરાજ કરાડે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે, જેઓની લક્ઝરી બસ નંબર GJ16AV7354 ચાલકે ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર ઉદ્યોગનગરના કોમન પ્લોટ પાસે પાર્ક કરી હતી। તે દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી 45 લાખની બસની ચોરી ફરાર થઈ ગયા હતા। તે વેળા ચોરી થયેલ બસનું મક્તમપુર ડીડીઓ બંગલો સામે યુ ટર્નના કટ પાસે ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો અને પોલીસે બસની ચોરી કરી ભાગવા જતા સિંધોદ ગામના મહાદેવ મંદિર ફળિયામાં રહેતા રાહુલ વસાવાને ઝડપી પાડ્યો હતો। પોલીસે ઝડપાયેલ ઇસમની પૂછપરછ કરતા તેને ચિરાગ ગોસ્વામી અને નાઝીમ પટેલ શેખ બસની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ જયરાજ કરાડે છે, દેવેન્દ્ર ટ્રાવેલ્સમાં પાર્ટનર છું અને આજે 28 તારીખે 9:30થી 10ની વચ્ચે મારી ગાડી ચોરવાનો પ્રયત્ન થયેલો છે અને ચોરીને મારા પાર્કિંગ જે ઉદ્યોગનગરમાં છે, ઉદ્યોગનગરમાં વાલ ફેક્ટરીની બાજુમાં મારું પાર્કિંગ છે, ત્યાંથી બસ ઉઠાવીને 3 ચોર જેમણે પીધેલી હાલતમાં આ બસ ઠોકેલી છે GEB પાસે અને સરકારી પોલનું પણ નુકસાન કરેલું છે અને બેફામ ચલાવીને નુકસાન કરીને 3માંથી 1 આરોપી પકડાયેલો છે, જેને આપણે અહીંયા સી ડિવિઝનમાં લાવેલા છે અને હું અહીંયા FIR કરવા માટે આવેલો છું સી ડિવિઝનમાં। કોણ છે ચોર, કે ખ્યાલ આવ્યો છે કે? એ વૈશાલી ટ્રાવેલ્સમાં નોકરી કરે છે। વૈશાલી ટ્રાવેલ્સમાં એક કંડક્ટર છે અને 2 ડ્રાઈવર છે। ભરૂચમાં 5 વર્ષ બાદ વડાપ્રધાનના આગમન ટાણે જ ભાડભૂત બેરેજને લઈ માછીમારોએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે।
સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા ગુરુવારે વડાપ્રધાન મુખ્યમંત્રીને સંબોધતું આવેદન વહીવટીતંત્રને આપ્યું છે, જેમાં જણાવ્યું છે કે અમે છેલ્લા 3 વર્ષથી સંઘર્ષ છોડી ભરભૂત બેરેજ માટે સહકાર આપતા હતા. છેલ્લા 6 મહિનાથી મુખ્યમંત્રીને રૂબરૂ 5 વખત મળ્યા છે. જિલ્લાના 25,000 માછીમારો માટે વૈકલ્પિક રોજગારીની દરખાસ્ત હજી મંજૂર થઈ નથી. ભરૂચ ભાજપના એક મોટા નેતા કલ્પસર અને મત્સ્ય વિભાગના અધિકારીઓ તેને અવરોધી રહ્યાનો આક્ષેપ કરાયો છે. જો 10 દિવસમાં દરખાસ્ત મંજૂર નહીં કરાય તો આગામી 10 ઓક્ટોબરે માછીમાર સમાજે નેતા અને અધિકારીઓને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ખુલ્લા પાડવા વિરોધ નોંધાવશે. છેલ્લા 6 મહિનાથી અમે સીએમ સાહેબને રૂબરૂ 5 વાર મુલાકાત કરેલી છે અને સીએમ સાહેબે અમને 5 વખત આવેદનપત્રમાં તાત્કાલિક ધોરણે કામગીરી કરવી તે પ્રમાણે અમને સ્ટેટમેન્ટ આપેલા છે અને એવા શેરા કરેલા છે અમારા આવેદનપત્ર પર. પરંતુ છેલ્લા 6 મહિનાથી ગાંધીનગર વારંવાર મુલાકાત લેવા છતાં પણ માછીમારોની જે વૈકલ્પિક રોજગારીની માંગણી છે તે પૂરી થતી નથી અને દરખાસ્ત મંજૂર થતી નથી. એટલે અમારી પાસે એવી પણ માહિતી છે કે ભરૂચ વિધાનસભાના કેટલાક નેતાઓ અને કલ્ચર ડિપાર્ટમેન્ટના કેટલાક મોટા અધિકારી અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ ભરૂચના કેટલાક અધિકારી દ્વારા અમારી દરખાસ્ત ખોરંભે મુકાઈ જાય અને માછીમારો સરકાર સાથે સંઘર્ષમાં ઉતરે તેવું એ લોકો પ્લાનિંગ બનાવી બેઠેલા છે. હાલ અમને એવું લાગી રહેલું છે કે આ લોકોની જે મુરાદ છે તે પૂરી થઈ રહી લાગે છે અને અમારી પાસે સરકાર સામે સંઘર્ષમાં ઉતારવા સિવાય કોઈ રસ્તો રહેલો નથી. ભરૂચમાં નવરાત્રી મહોત્સવમાં સી ડિવિઝન પોલીસે ગત રાતે જાડેશ્વર ચોકડી પાસેથી 2.5 ફૂટ લાંબી 2 તલવારો સાથે એક ઇસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં હાલ નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે. નવરાત્રી પર્વને લઈ પોલીસ વિભાગ દ્વારા સજ્જ હોવાની વાતો વચ્ચે ભરૂચ જિલ્લામાં દારૂબંધી ફક્ત કાગળ ઉપર જ હોવાનું જણાઈ રહ્યું છે. ગત રોજ રાતે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન જાડેશ્વર ચોકડી પાસે નશાની હાલતમાં એક ઇસમ જણાઈ આવ્યો હતો, જેની પોલીસે તપાસ કરતા તેની પાસે કાપડમાં વીંટાળેલી 2 જેટલી 2.5 ફૂટ લાંબી જૂની તલવાર મળી આવી હતી. પોલીસે મૂળ વેસ્ટ બંગાળ અને હાલ જાડેશ્વર ગામની કન્યાશાળા પાછળ ભાડાના મકાનમાં રહેતો અમર સેમલ સરદારને ઝડપી પાડી તેના વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં મોટા પાયે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે નશીલા પદાર્થનું સેવન કરી જાહેરમાં હથિયારો સાથે ફરતા તત્વો સામે પોલીસ વધુ કડક વલણ અપનાવે તે અત્યંત જરૂરી છે. ભરૂચ શહેરના લોકોથી ધમધમતા પાંચબત્તી વિસ્તારમાં સીએનજી કારમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. જોકે આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આજરોજ વહેલી સવારે ભરૂચ શહેરના ભરચક એવા પાંચબત્તી સર્કલ પાસેથી એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સીએનજી કારમાં ધુમાડા નીકળતા ચાલકે કાર માર્ગની બાજુમાં થોભાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કંઈ સમજે તે પહેલાં આગ ભભૂકી ઉઠી. આગને પગલે સમય સૂચકતા વાપરી ચાલક નીચે ઉતરી ગયો હતો. તે દરમિયાન ધક્કો લગાવે તે પહેલાં જ કાર લોક થઈ ગઈ હતી. જોકે આગની ઘટનાને પગલે નાસભાગ મચી જવા પામી હતી. આ અંગે વાહન ચાલકોએ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડીથી આગળ યુ ટર્ન નજીક હાઈવા ટ્રક ચાલકે બાઇક સવાર 2 યુવાનોને અડફેટે લેતા એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વરની અનંત ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલ દેવરાજ રૂપિંગ કંપનીના કમ્પાઉન્ડમાં રહેતા રામચંદ્ર પૂજાલાલ નીનામા અને તેનો મિત્ર અખિલેશ મોટરસાયકલ નંબર GJ5FH0201 લઈ તેના રૂપિયા ટ્રાન્સફર કરવાના હોવાથી તેઓ ઓફિસ સામે ટ્રાન્સફરવાળાને ઓફિસે જવા નીકળ્યા હતા. જેઓ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડીથી આગળ યુ ટર્ન નજીક ઊભા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ હાઈવા ટ્રક નંબર GJ16AW 7186ના ચાલકે બાઇક સવારોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અખિલેશ યાદવને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત રામચંદ્ર નીનામાને 108 સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાની હદમાં આવેલ કોસંબાના હથુરન ગામના 10થી વધુ માઈ ભક્તોનો સંઘ પાવાગઢ પદયાત્રાએ રવાના થયો છે. કોસંબાના હથુરન ગામ માઈ ભક્તો પદયાત્રી સંઘ છેલ્લા 5 વર્ષથી આસો સુદ નવરાત્રિમાં પદયાત્રા પાવાગઢ ખાતે જતા હોય છે. જેઓ આ વર્ષે પણ માઈ ભક્તો પદયાત્રી સંઘ આજરોજ નીકળ્યો હતો. જે પદયાત્રી સંઘ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યો હતો, જેઓનું માઈ ભક્તોએ સ્વાગત કર્યું હતું. જે પદયાત્રી સંઘમાં 2 બાળકો સહિત 10થી વધુ માઈ ભક્તો જોડાયા છે, જેઓ 4 દિવસે માતાજીના મંદિરે પહોંચી દર્શન સહિતના કાર્યક્રમમાં જોડાશે. અમે હથુરનથી આવ્યા છે. હું અને મારો મિત્ર અને અમારા ગામના પાવાગઢ ચાલતા દર્શન કરવા જઈએ છીએ. પાવાગઢ જામ છું, મારા મિત્રો છે બધા ભેગા વલીડો બધા, અમે જઈએ છીએ પાવાગઢ. 8-4 દિવસની અંદર અમે પાવાગઢ પહોંચી જઈએ છીએ. ભરૂચ પાલિકાએ ₹3 કરોડના ખર્ચે વિવિધ વિસ્તારના 18 માર્ગોના નવીનીકરણનું મુહૂર્ત કાઢ્યું છે. ભરૂચ શહેરના ચોમાસામાં બિસ્માર બનેલા માર્ગોથી પ્રજાએ મહિનાઓ સુધી હડમારી વેઠ્યા બાદ હવે પાલિકાએ તેના રિપેરિંગ અને નવીનીકરણ માટે આગામી ચૂંટણીને લઈ મુહૂર્ત કાઢ્યું છે.
પાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી વિવિધ વિસ્તારના 18 રસ્તા અંદાજે 3 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. રિપેરિંગ અને નવીનીકરણ થનાર માર્ગોમાં રોટરીથી કલરવ સ્કૂલ, વોર્ડ નંબર 10નો મુખ્ય માર્ગ, હાજીખાનાથી જુમા મસ્જિદ, સિંધુનગરથી રેલવે ગોદી, સિટી સર્વે કચેરીનો પાછળનો રસ્તો સહિતનો સમાવેશ થાય છે. આ ખાતમુહૂર્ત વિધિમાં વિધાનસભાના દંડક દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ધર્મેશ મિસ્ત્રી, ચિરાગ ભટ્ટ, દીપક મિસ્ત્રી સહિતની ઉપસ્થિતિમાં 5 બત્તી ખાતે કરાઈ હતી. આજરોજ ભરૂચ નગરપાલિકા દ્વારા સોનેરી મેલ ખાતે 18 જેટલા કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ 18 કામો જૂના ભરૂચ તેમજ વોર્ડ નંબર 3, 4, 5ના 18 કામો છે ને લગભગ 3 કરોડના ખર્ચે આ રોડ તૈયાર થવાના છે. આવનારા 20 દિવસોની અંદર આ રોડના કામો પૂર્ણ થશે. હજુ પણ ગઈકાલ સુધી ભરૂચમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને એના જ કારણે વિલંબ થવાનું મુખ્ય કારણ એ વરસાદ છે. ભરૂચની અંદર જે અલગ અલગ વિસ્તાર છે, જૂના ભરૂચ, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5 એવા વિવિધ વિસ્તારોમાં જે રસ્તાઓનું કામ બાકી હતું એનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું છે. અને આ લોકાર્પણમાં વિશેષ તરીકે એક જાણ થાય, ભરૂચ નગરપાલિકા દ્વારા જે પણ વિકાસના કામો જે અટકી રહેલા છે એ બધા જ વિકાસના કામો હવે શરૂ કરી દેવામાં આવ્યા છે. ભરૂચના જિન્નત બંગલોઝ ખાતે હઝરત મખદૂમ જહાંગીર સિમાનીનો પરચમ લહેરાવવામાં આવ્યો. જિન્નત બંગલોઝ બાયપાસ રોડ ભરૂચ ખાતે હઝરત મખદૂમ જહાંગીર સિમનાનીનો પરચમ લહેરાવવામાં આવ્યો હતો. જિન્નત બંગલોઝ વિસ્તારમાં સમાજમાં અમન અને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો. ત્યારબાદ નિયાઝનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. फ़कीर यहाँ आया, सरकार रईस मिल्लत के शहज़ादे हुजूर सैयदुल उलमा के साथ आपका यहाँ आना हुआ इस मुनासिबत से कि हज़रत शफ़ाक़त बाबा साहब ने यहाँ पर सरकार आला हज़रत और सरकार मखदूम पाक रज़ी अल्लाह ताला अन्हुमा के उर्स की तकरीब रखी थी और माशाअल्लाह बहुत ही तुस्को एहतशाम के साथ और बहुत ही पुरसुकून और बहुत ही अच्छे तरीक़े से इस उर्स की तकरीबात के बहुत सारे मराहिल अब तक तय हो चुके हैं और इंशाअल्लाह बाद नमाज इशा खिताबत वगैरह के जो प्रोग्राम हैं वो पूरे होंगे इंशाअल्लाह. વાલિયાની શ્રી રંગ નવચેતન કોમર્સ કોલેજ ખાતે ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વાલિયાની શ્રી રંગ નવચેતન કોમર્સ કોલેજ ખાતે નવરાત્રિ પર્વ દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનો અને પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ માતાજીની આરતી ઉતારી વિવિધ ગરબાના તાલે ગરબે ઘૂમ્યા હતા. આ ગરબા મહોત્સવમાં ગામના સરપંચ સોમીબેન વસાવા, વિદ્યાભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણાબેન સાંગલોદ, ટ્રસ્ટી કેસરીસિંહ સાયાણીયા, અશ્વિનસિંહ વિહારિયા અને ઇન્ચાર્જ આચાર્ય નિમિષાબેન ગડરિયા તેમજ આમંત્રિતો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ તારીખ 29 સપ્ટેમ્બર 2022 ને ગુરુવારના રોજ વાલિયા સ્થિત શ્રી રંગ નવચેતન કોમર્સ કોલેજની અંદર નવરાત્રિ નિમિત્તે આજરોજ અમે લોકોએ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું. એની સાથે સાથે મહાઆરતીનું પણ અમે લોકોએ આયોજન કરેલું છે, જેમાં વિદ્યાર્થીઓએ ઘણા ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે. તમામને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. કોરોના કાળના 2 વર્ષ બાદ વાલિયા ગામમાં આવેલા પૌરાણિક કમળા માતાજીના મંદિરે નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓને ગરબે ઝૂમી ઉઠ્યા હતા. વાલિયા ખાતે આવેલ કમળા માતાના મંદિરે નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કોરોના કાળના 2 વર્ષને બાદ કરતાં આ વર્ષે સરકાર દ્વારા છૂટછાટ મળતા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિના 3જા નોરતે ખેલૈયાઓને ગરબે ઝૂમી ઉઠ્યા હતા. માતા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ 2022નું ચાલુ સાલે આપણે આયોજન કર્યું છે. છેલ્લા 21 વર્ષથી કમળા માતા નવરાત્રિ મહોત્સવ સમિતિ કમળા માતા ગ્રાઉન્ડ પર આયોજન કરી રહી છે. ગયા 2 વર્ષ સુધી કોવિડના કારણે આપણે નવરાત્રિ મહોત્સવ ઉજવી નથી શક્યા, પરંતુ ચાલુ સાલે સરકારશ્રીની પણ ગાઈડલાઈન આપણે નવરાત્રિ કરવાની હોય,
ખેલૈયાની અંદર ખૂબ આનંદની લાગણી છે અને પ્રથમ દિવસથી નવરાત્રિની ખૂબ સારી શરૂઆત થઈ ગઈ છે. વાલિયા તાલુકાના ડેલી ગામ ખાતે બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશન સ્વસ્થ ભારત પરિયોજના અંતર્ગત મહિલાઓ બાળકોને પોષણ કીટ આપવામાં આવી હતી. વાલિયા તાલુકામાં પોષણ મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ઝઘડિયા જીઆઈડીસીની બ્રિટાનિયા ન્યુટ્રિશન ફાઉન્ડેશન સ્વસ્થ ભારત પરિયોજના અને જિલ્લા પંચાયત ભરૂચ ICDS ખાતાના સંયુક્ત ઉપક્રમે વાલિયા તાલુકાના ડેલી ગામ ખાતે સગર્ભા મહિલા આરોગ્યલક્ષી પોષણ કીટ તેમજ ધાત્રી માતાઓને બેબી કીટ અને મચ્છરદાની મદદ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પંચાયતના ICDS કચેરી વાલિયાના CDPO રક્ષિકાબા ઝાલા, બ્રિટાનિયા કંપનીના HR જહલ પુરોહિત, CMTC વાલિયા ન્યુટ્રિશન આસિસ્ટન્ટ મહિલા પ્રોગ્રામ કોઓર્ડિનેટર શુભાંગીબેન પટેલ, પ્રોગ્રામ કોઓર્ડિનેટર સ્નેહલ વસાવા અને આમંત્રિતો સહિત લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ઝાલા છે. હું બાળ વિકાસ યોજના અધિકારી વાલિયામાં ફરજ બજાવું છું. આજરોજ આંગણવાડી વાલિયા ડેલી કેન્દ્ર 3 ખાતે પોષણ માહની ઉજવણી કરવામાં આવી, જેમાં ICDS અને બ્રિટાનિયા ફાઉન્ડેશનના સહયોગથી ઉજવણી કરવામાં આવેલી છે. જેમાં પોષણ માહ અંતર્ગત પોષણ વિશે લાભાર્થીઓને જાગૃત કરવા માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલી છે. સગર્ભા માતાઓને પોષણ કીટ આપવામાં આવી છે અને ધાત્રી માતાઓને બેબી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે સ્વસ્થ બાળ યોજના અંતર્ગત જે તંદુરસ્ત બાળકો છે તેઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને તેઓને તંદુરસ્ત બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે. અંકલેશ્વરના દીવા રોડ ઉપર સ્કૂલ રિક્ષા પલટી જતા 2 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. આજરોજ સવારે રિક્ષા નંબર GJ 1680 નો ચાલક વિદ્યાર્થીઓને લઈ અંકલેશ્વરના દીવા રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન જલારામ મંદિર પાસે રિક્ષા ચાલકે સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા રિક્ષા માર્ગની બાજુમાં આવેલ કાંસમાં પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત રિક્ષાને JCB મશીન વડે બહાર કાઢવામાં આવી હતી. અકસ્માત અંગે કોઈપણ જાતની ફરિયાદ નોંધાવા પામી નથી. ભરૂચ શહેરમાં ચોથા નોરતે પણ બપોરે વરસી પડી રમઝટ બોલાવી જતા મેઘરાજ. ભરૂચ શહેરમાં નવલા નોરતાના પ્રારંભથી જ રોજ બપોરે મેઘરાજા વરસી પડી રમઝટ બોલાવી રહ્યા છે. આજે ગુરુવારે ચોથા નોરતે પણ જોરદાર ઝાપટું વરસી પડ્યું હતું. રોજ બપોરે વરસતા વરસાદથી શહેરમાં આયોજિત ગરબા સ્થળોએ આયોજકોને ગ્રાઉન્ડને ખેલૈયાઓ માટે સજ્જ બનાવવા જહેમત ઉઠાવવાનો વારો આવી રહ્યો છે. અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ મંગલદીપ સોસાયટીમાં અગમ્ય કારણોસર બિલ્ડિંગ પરથી પટકાયેલા ઈજાગ્રસ્ત પરપ્રાંતીય યુવાનનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ મંગલદીપ સોસાયટીના લક્ષ્મણનગર ખાતે રહેતા બ્રિજેશકુમાર ઓમપ્રકાશ સાધુ અંકલેશ્વર GIDCની રિદ્ધિ ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. જેઓ છેલ્લા 2 વર્ષથી તેના પિતરાઈભાઈ 32 વર્ષીય રામ સ્વરૂપપાલ અને અન્ય મિત્રો સાથે રહે છે. ગતરોજ તેઓ કંપની પરથી ઘરે આવ્યા હતા અને રાતે સૂઈ ગયા હતા. તે દરમિયાન રૂમનો પંખો બંધ થઈ ગયો હતો. તે વેળા પિતરાઈભાઈ રામહેતપાલ રાજકુમારના ઘરે સુવા જવાનું કહી નીકળ્યો હતો. જે બાદ 12 વાગે મકાન માલિક મમતા દેવી તેઓના રૂમ પર આવ્યા હતા અને રામહેતપાલ બિલ્ડિંગ પરથી નીચે પટકાયો હોવાનું જણાવ્યું હતું. જેના પગલે બ્રિજેશકુમાર અને અન્ય મિત્રો સ્થળ પર દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક રિક્ષામાં જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ GIDCમાં કેટલાક કામદારોને ચાલુ કામ દરમિયાન મસ્તી કરવાનું પરિણામ સાથી કામદારના મોતથી ચૂકવવું પડ્યું. ભરૂચ GIDCમાં આવેલ મેટલ ફાસ્ટ આઈ કંપનીમાં કેટલાક કામદારો પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા હતા. તે દરમિયાન મહેશ બાબુ રાઠોડ ઉંમર વર્ષ 45 રહે દાંડિયા બજાર અંબાજી મંદિર પાસેનાઓ સાથે મસ્તી કરતા હતા. તે દરમિયાન કંપનીમાં આવેલ પ્લેટફોર્મ પરથી અચાનક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક કંપની સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ C ડિવિઝન પોલીસને થતાં પોલીસે ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. મોટરિંગ પબ્લિકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન ઓક્શન યોજાશે. ભરૂચ RTO કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન હરાજી શરૂ કરવાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં 2 વ્હીલર વાહનોના નંબર માટેની GJ 16 DJ નંબરની સિરીઝ ઓક્શન માટે શરૂ કરાઈ છે. ઈચ્છા ધરાવતા વાહન માલિકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઓક્શનમાં ભાગ લઈ શકે તે હેતુસર જાહેર જનતાના હિતમાં ઓક્શનની મુદત વધારવામાં આવેલ છે. આગામી 7 થી 9 ઓક્ટોબર સુધી હરાજીના ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્લિકેશન કરવાની રહેશે. અંકલેશ્વર શહેર પોલીસે નવીનગરી 4 રસ્તા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નવીનગરી 4 રસ્તા પાસે વિકલાંગ લખન હીરાસિંહ ફતેહસિંહ બાવરી સિકલીગર વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 30 નંગ બોટલ મળી કુલ 3000નો દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ ગિરનાર ટિમ્બરની સામે સુથાર ગામની દુકાન પાસે પાર્ક કરેલ આઈસર ટેમ્પોની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા.
મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિનગર સોસાયટીમાં રહેતા ઉસ્માન ગની અબ્દુલ વહીદ ચૌધરી ગિરનાર ટિમ્બરની સામે સુથારકામની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. જેઓએ પોતાની માતાના નામનો આઈસર ટેમ્પો પોતાની દુકાન પાસે માર્ગની બાજુમાં પાર્ક કર્યો હતો. તે દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી તેઓના 4.5 લાખનો આઈસર ટેમ્પોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વાહન ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધ્યો છે. ભરૂચના દહેગામમાંથી ઇકો કારમાંથી 2 ઓરિજિનલ સાયલેન્સર કાઢી જૂનું લગાવી ₹70,000ના મુદ્દામાલની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. ભરૂચ તાલુકાના દહેગામના મેરેજ હોલની સામે રહેતા અબ્દુલ વોરા પટેલે તેઓની ઇકો કાર નંબર GJ16CN 1870 ગત તારીખ 27મી સપ્ટેમ્બરના રોજ નૂર મોહમ્મદ અલી પટેલના ડેલાવાલા મકાન પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી તેઓની કારનું ઓરિજિનલ સાયલેન્સર કાઢી લઈ તેની જગ્યાએ જૂનું લગાવી ફરાર થઈ ગયા હતા. જ્યારે તેઓની પાસે રહેતા ઉમેન્દ્ર દિલીપ પરમારની ઇકો કારમાંથી પણ 9 સાયલેન્સર કાઢી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. તાલુકા પોલીસે 70,000ના 2 સાયલેન્સરની ચોરી અંગે ગુનો નોંધ્યો છે. ભરૂચ ખાતે પણ ત્રીજા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. સંતોષી માતા યુવક મંડળ તરફ આપણું હાર્દિક સ્વાગત કરે છે. આજ RCC દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૌશિક સર અને તેમની સ્ટુડન્ટો એટલે કે છોકરીઓએ ઉમંગથી, ઉત્સાહથી અને ભાવપૂર્વક અહીંયા શેરી ગરબામાં ભાગ લીધો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આમોદ રેવા સુગરના પટાંગણમાં વડાપ્રધાનના આગમન માટે સામિયાણું. નાયબ 5 મામલતદારને જનમેદનીના વ્યવસ્થાપનની જવાબદારી સોંપાઈ. જંબુસરમાં દેશના પહેલા બલ્ક ડ્રગ્સ પાર્કનું 10 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી કરશે ભૂમિપૂજન. અંકલેશ્વર એસટી ડેપોના 34 બસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફાળવી દેવાતા મુસાફરો હેરાન પરેશાન. કલાકો સુધી ડેપોમાં તપસ્યા કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો નજરે પડ્યા. ભરૂચમાં 45 લાખની લક્ઝરી બસની ચોરી. મક્તમપુર ડીડીઓ બંગલો સામે યુ ટર્નના કટ પાસે ડિવાઈડર સાથે ભટકાતા બસ ચોરીની હોવાનું માલુમ પડ્યું. સી ડિવિઝન પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો, અન્ય 2 ફરાર.
ભરૂચમાં વડાપ્રધાનના આગમન અને માછીમાર સમાજ ભાજપના મોટા નેતા કલ્પસર અને મત્સ્ય વિભાગના અધિકારીઓને ઉઘાડા પાડશે. બાળભૂત બેરેજ યોજનામાં 25,000 માછીમારો માટે વૈકલ્પિક રોજગારીની દરખાસ્તમાં 6 મહિનાથી વિલંબ. 3 વર્ષથી બેરેજમાં સહકાર આપતો સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ ફરી સંઘર્ષના માર્ગે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.